નમસ્કાર. ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીની સંલગ્ન ગોકુળ આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા હું ડોક્ટર વિજય સેનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગત લેક્ચરમાં આપણે અસાધારણ મનોવિજ્ઞાનનો પરિચય મેળવ્યો હતો. ઉપરોક્ત લેક્ચરમાં આપણે ચિંતા સંબંધી મનોવિકૃતિના પ્રકારો વિશેની સમજૂતી મેળવીશું. ચિંતા સંબંધી મનોવિકૃતિ ના પ્રકારોમાં સામાન્યકૃત વિકૃત ચિંતા, વિકૃત ભય, ગભરાટજનક વિકૃતિ, અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણની વિકૃતિ, આઘાતોત્તર કે તણાવ કે મનોભાર સંબંધી મનોવિકૃતિ એ ચિંતા સંબંધી મનોવિકૃતિ એન્ઝાઇટી રિલેટેડ ડિસઓર્ડરના મુખ્ય પ્રકારો છે. એમાંનો એક પ્રકાર એટલે સામાન્યકૃત વિકૃત ચિંતા. સામાન્યકૃત વિકૃત ચિંતા એટલે જનરલાઇઝ્ડ એન્ઝાઇટી ડિસઓર્ડર તરીકે તેને ઓળખવામાં આવે છે. સામાન્યકૃત વિકૃત ચિંતાની પ્રસ્તાવના વિશે સમજૂતી મેળવીશું. તો સામાન્યકૃત વિકૃત ચિંતાની પ્રસ્તાવના. સામાન્યકૃત વિકૃત ચિંતા એટલે પ્રસંગોપરાંત વ્યક્તિ પોતાના જીવન દરમિયાન તણાવ અને ચિંતાનો અનુભવ કરતી જ હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી છે, તે પરીક્ષાનો સમય ખૂબ જ નજીક આવે છે ત્યારે ચિંતાનો અનુભવ કરવો. જીવનના મહત્વપૂર્ણ અગત્યના નિર્ણયો લેવાના હોય ત્યારે તેવી પરિસ્થિતિમાં પણ વ્યક્તિ સામાન્ય ચિંતાનો અનુભવ કરતી જોવા મળે છે. તો આ પરથી એવું કહી શકાય કે ચિંતા એક સામાન્ય માનસિક તાણ કે તણાવની એક સમસ્યા છે. સામાન્યકૃત વિકૃત ચિંતાને સામાન્ય રીતે જીએડી જનરલાઇઝ્ડ એન્ઝાઇટી ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. આ વિકૃતિનું પ્રમાણ સામાન્ય રીતે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના એક અભ્યાસ પ્રમાણે આ વિકૃતિનું પ્રમાણ સ્ત્રીઓમાં 30% અને કુલ વસ્તીના 19% પુરુષોમાં આ વિકૃતિનું પ્રમાણ સવિશેષ જોવા મળ્યું છે. સામાન્યકૃત વિકૃત ચિંતાની વ્યાખ્યાની સમજૂતી મેળવીએ તો સામાન્યકૃત વિકૃત ચિંતાને સમજતા પહેલા સામાન્ય ચિંતા શું છે એને સમજીએ તો જે ચિંતા પાછળ સ્પષ્ટ કારણો જવાબદાર હોય, જેના ઉદ્ભવ અને હેતુથી વ્યક્તિ જ્ઞાત હોય તેવી ચિંતાને સામાન્ય રીતે સામાન્ય ચિંતા કહેવામાં આવે છે. એટલે કે જે ચિંતા પાછળ વ્યક્તિના સ્પષ્ટ કારણો જવાબદાર હોય. એવું કહી શકાય કે વ્યક્તિ કોઈ બાબત કે પરિસ્થિતિ પ્રત્યે ચિંતા અનુભવી રહી છે, તેના પાછળના કારણો વ્યક્તિને ખ્યાલ હોય છે. પરંતુ સામાન્યકૃત વિકૃત ચિંતાની વ્યાખ્યાની સમજૂતી મેળવીએ તો જે ચિંતા પાછળ સ્પષ્ટ કારણો જવાબદાર હોતા નથી, જેના ઉદ્ભવ અને હેતુથી વ્યક્તિ અજ્ઞાત હોય છે. એટલે કે એવું કહી શકાય કે સામાન્યકૃત વિકૃત ચિંતા પ્રમાણે એવું કહી શકાય કે એ ચિંતામાં વ્યક્તિને ખ્યાલ જ હોતો નથી કે તે કઈ પરિસ્થિતિ, કઈ બાબત કે કઈ ઉદ્દીપકથી પોતે સતત ચિંતિત રહે છે. એટલા માટે તેને સામાન્યકૃત વિકૃત ચિંતાની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્યકૃત વિકૃત ચિંતાના લક્ષણોની સમજૂતી મેળવીએ તો સામાન્યકૃત વિકૃત ચિંતાના લક્ષણોમાં એવું કહી શકાય કે આ વિકૃતિ જો કોઈ પણ વ્યક્તિને સતત 6 મહિના સુધી ઉપરોક્ત લક્ષણો જોવા મળે તો એવું કહી શકે કે આ વિકૃતિ સામાન્યકૃત વિકૃત ચિંતા નામની વિકૃતિ વ્યક્તિને છે. તણાવની અંદર જોઈએ તો ઉત્તેજના, બેચેની થવી, દર્દીને શરીરમાં ધ્રુજારી મારવી, આરામની અંદર પણ મુશ્કેલી અનુભવતો વ્યક્તિ જોવા મળતો હોય છે. ભવિષ્ય પ્રત્યેના શંકાયુક્ત ભાવ. ભવિષ્ય પ્રત્યેના શંકાયુક્ત ભાવમાં વ્યક્તિ કે દર્દી ભવિષ્ય પ્રત્યે હંમેશા ચિંતિત રહેતો હોય છે અને તેનું ભવિષ્ય અસુરક્ષિત છે અને તેનું ભવિષ્ય દુર્ભાગ્ય સિદ્ધ થશે એવું વ્યક્તિને લાગતું હોય છે. અતિ સતર્કતા કે જાગૃતતા. અતિ સતર્કતા કે જાગૃતતા એટલે વ્યક્તિ પોતાના જીવન પ્રત્યે ખૂબ જ સતર્ક અને અતિ સંવેદનશીલતા રાખે છે. સહજ ધ્યાન અને ભંગ. તો આવા દર્દીની અંદર હંમેશા ધ્યાન કેન્દ્રિત કરવામાં અનેકો વાર મુશ્કેલી ઊભી થતી હોય છે કે સામાન્ય બાબતો પ્રત્યે પણ ધ્યાન આપી શકતો નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજીથી ત્રીજી જગ્યાએ ધ્યાન વિચલન જોવા મળતું હોય છે. ચીડિયાપણું તેમજ અતિ સંવેદનશીલતા. તો ઉપરોક્ત વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળતું હોય છે અને કોઈ પણ બાબત પ્રત્યેની એની જે સંવેદના છે એ અતિ સંવેદનશીલતા જોવા મળે છે. જેવી રીતે કે સામાન્ય બાબતની અંદર પણ આવો દર્દી પોતાના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળતું હોય છે. આ ચિંતાને મુક્ત રીતે તર્યા કરતી ચિંતા. મુક્ત રીતે તર્યા કરતી ચિંતા એટલે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડના મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત પ્રમાણે તરતા ભાવની જેવો છે ને આ મુક્ત રીતે તરતી ચિંતા આવેગાત્મક અવસ્થા દર્શાવે છે.
સામાન્યકૃત વિકૃત ચિંતાના લક્ષણો સમજ્યા બાદ સામાન્યકૃત વિકૃત ચિંતાના કારણો વિશેની સમજૂતી મેળવીશું. તો એમાં મનોવૈજ્ઞાનિક કારણો છે. મનોવૈજ્ઞાનિક કારણમાં સતત નકારાત્મક વિચારો આવવા. તો આ પ્રકારની વ્યક્તિને પોતાના જીવનમાં સતત નકારાત્મક વિચારો આવતા હોય છે અને પરિણામે એ હંમેશા આવો વ્યક્તિ ખરાબ પરિણામની ઉત્કલ્પના કરતો હોય છે. આત્મવિશ્વાસનો અભાવ, પોતાની ક્ષમતા ના અનુસંધાને તેને પોતાની ક્ષમતાઓ ઉપર વિશ્વાસ ન હોવાને કારણે આત્મવિશ્વાસનો અભાવ આવા વ્યક્તિઓમાં જોવા મળતો હોય છે. અતિશય ચિંતા કરવાની ટેવ, આ પ્રકારનો વ્યક્તિ સામાન્યકૃત વિકૃત ચિંતા ધરાવનાર વ્યક્તિ નાની નાની બાબતની અંદર પણ અતિ ચિંતા અનુભવતો જોવા મળતો હોય છે. અનિશ્ચિત સહન કરવાની ક્ષમતા, તો અનિશ્ચિત પરિસ્થિતિમાં એટલે કે નવીન પરિસ્થિતિમાં પોતાની જાત સાથે કે બીજા વ્યક્તિઓ સાથે અનુકૂલન સાધવામાં પણ આવા વ્યક્તિને મુશ્કેલી અનુભવતી જોવા મળતી હોય છે. બાળપણના નકારાત્મક અનુભવો, આવો વ્યક્તિ સામાન્યકૃત વિકૃત ચિંતા ધરાવનાર વ્યક્તિ બાળપણના નકારાત્મક અનુભવો એટલે કે એવું કહી શકાય કે દુઃખદ બાલ્યાવસ્થા રહી હોય, બાલ્યાવસ્થા દરમિયાન એની ટીકાઓ થઈ હોય, માતા પિતા દ્વારા એની અવગણના થઈ હોય, શારીરિક અથવા માનસિક કષ્ટ વગેરે જેવી પરિસ્થિતિ પણ વિકૃતિના કારણરૂપ બની શકે છે. પર્યાવરણીય ઘટકોની ચર્ચા કરીએ તો પર્યાવરણમાં પારિવારિક કલહ, પારિવારિક ઝઘડાઓ હોય તો પણ વ્યક્તિ ચિંતાનો અનુભવ કરતી જોવા મળે છે. નોકરી અને અભ્યાસનું દબાણની અંદર પણ વ્યક્તિને ચિંતા અનુભવતી જોવા મળે છે. આર્થિક મુશ્કેલીઓ, પૈસાની કટોકટી જેવી પરિસ્થિતિમાં પણ વ્યક્તિ સતત ચિંતિત રહેતો જોવા મળે છે. સંબંધોની અંદર તણાવ જોવા મળતો હોય તો પણ વ્યક્તિ સતત ચિંતિત રહે છે અને સતત જવાબદારી, વધુ પડતી જવાબદારી અને જીવનની પડકારજનક પરિસ્થિતિમાં પણ વ્યક્તિ ચિંતાના મુખ્ય કારણોમાં તેનો સમાવેશ કરી શકાય છે. જીવનની આઘાતજનક ઘટનાઓ, અકસ્માત, ગંભીર બીમારી, નોકરી ગુમાવવી, જીવન નજીકના વ્યક્તિનું મૃત્યુ થવું, છૂટાછેડા વગેરે કારણો પણ સામાન્યકૃત વિકૃત ચિંતાના છે. મનોવૈજ્ઞાનિક ઉપચાર, તો ઉપરોક્ત વિકૃતિમાં આપણે સામાન્યકૃત વિકૃત ચિંતાના લક્ષણો, તેના મનોવૈજ્ઞાનિક કારણો સમજ્યા બાદ મનોવૈજ્ઞાનિક ઉપચાર, એનું ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકાય એની સમજૂતી મેળવીશું. તો કોગ્નિટિવ બિહેવિયર થેરાપી CBT દ્વારા આ વિકૃતિ થી વ્યક્તિને સામાન્ય જીવન જીવતો કરી શકાય છે. તો નકારાત્મક વિચારોને ઓળખી અને વ્યક્તિને વાસ્તવિક જીવનમાં સકારાત્મક વિચારો કેવી રીતે તે લાવી શકે તેની સમજૂતી, જેમ કે હું નથી કરી શકતી પરંતુ હું પ્રયત્ન કરીશ, તેના સંદર્ભમાં પોઝિટિવ વિચારો દ્વારા પણ આ વ્યક્તિની વિકૃતિને દૂર કરી શકાતું હોય છે. બિહેવિયર થેરાપી ચિંતા ઉત્પન્ન કરતી પરિસ્થિતિઓ ધીમે ધીમે સામનો કરવાનું શીખવે છે. ચિંતા પરિસ્થિતિ જેવી પરિસ્થિતિ મૂકી અને બિહેવિયર થેરાપી દ્વારા વ્યક્તિને સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ પરિસ્થિતિ સમક્ષ સામનો કરવાનું શીખવાડે છે. જેમ કે ચિંતા ઉત્પન્ન કરતી પરિસ્થિતિ, નાનું કદમ, થોડો સામનો કરવો, એના બાદ વધુ સામનો કરવો અને આત્મવિશ્વાસ એનાથી દર્દીનો વધે છે. કાઉન્સેલિંગ અને મનોસામાજિક સહાય, તો કાઉન્સેલિંગ દ્વારા પણ તેની હળવા પ્રકારની ચિંતાને દૂર કરી શકાતી જોવા મળે છે.